ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સૂર્યનો અભ્યાસ કરવા માટે સવારે 11:50 કલાકે તેનું આદિત્ય L1 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે। આદિત્ય L1 મિશન ચંદ્રયાન 3ના સમાન અભિગમને અનુસરશે। આદિત્ય L1 સૌપ્રથમ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે અને ત્યાર પછી આગળ વધશે। L1 પૃથ્વી અને સૂર્યની પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટની અંતિમ ભ્રમણ કક્ષાના માર્ગ સુધી આગળ વધશે। આદિત્ય L1 ને સૌરમંડળના દૂરસ્થ અવલોકન માટે અને સૌર પવનનું વાસ્તવિક વિશે જાણકારી મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે। આદિત્ય L1 પૃથ્વી અને સૂર્ય ગુરુત્વાકર્ષણ બળથી બચશે। લોન્ચિંગ બાદ આદિત્ય 16 દિવસ સુધી પૃથ્વીની આસપાસ ફરશે। આ પછી આદિત્ય પાસે ટ્રાન્સલેરિંગન એક ઇન્સર્ટેશન હશે। આ બાદ 109 દિવસની લાંબી યાત્રા શરૂ થશે। આદિત્ય L1 પહોંચતાની સાથે જ ઓર્બિટ મેન્યુવર કરશે। ભારતનું પ્રથમ સૂર્ય પરનું મિશન આદિત્ય L1 જે L1 પોઈન્ટ પર જઈ અને અભ્યાસ કરવાનું છે। તો આવો જાણીએ કે આ L1 પોઈન્ટ શું છે। L1, L2, L3, L4 અને L5 તરીકે વ્યાખ્યાયિત અવકાશમાં 5 લેગ્રેન્જિયન બિંદુઓ છે। L1, L2 અને L3 બિંદુઓ સૂર્ય અને પૃથ્વીના કેન્દ્રોને જોડતી રેખા પર આવેલા છે, જ્યારે L4 અને L5 બિંદુઓ બંને મોટા પિનના કેન્દ્ર સાથે બે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ આવેલા છે। જો કે L1 બિંદુ બે મોટા પિંડ વચ્ચે સ્થિત છે, જ્યાં બંને પિનનું ગુરુત્વાકર્ષણ બળ સમાન અને વિરુદ્ધ છે। આ તે બિંદુ હશે જ્યાં આદિત્ય L1 મિશન મૂકવામાં આવશે। L2 બિંદુ નાના પિનની બહાર આવેલું છે, જ્યાં નાના પિનનું ગુરુત્વાકર્ષણ બળ મોટા પિંડના કેટલાક બળને તટસ્થ કરે છે। L3 બિંદુ મોટા પિંડની પાછળ નાના પિંડની વિરુદ્ધ સ્થિત છે। તે જ સમયે L4 અને L5 બિંદુઓ મોટા પિંડની આસપાસ તેની ભ્રમણ કક્ષામાં નાના પિંડની 60 ડિગ્રી આગળ અને પાછળ સ્થિત છે। દેશમાં 19 મે 2023ના રોજ રૂપિયા 2000ની નોટો ચલણમાંથી બંધ કરી દેવામાં આવી હતી। આરબીઆઈએ જણાવ્યું કે રૂપિયા 2000ની 93% નોટો દેશની બેંકોમાં જમા થઈ ગઈ છે। 31 ઓગસ્ટ 2023 સુધીમાં 3.32 લાખ કરોડના મૂલ્યની 2000 રૂપિયાની નોટો બેંકમાં પાછી આવી ગઈ। હવે બજારમાં માત્ર 24 લાખ રૂપિયાની નોટો ચલણમાં છે। જુલાઈમાં 2000 રૂપિયાની 88% નોટો દેશની બેંકોમાં જમા થઈ ગઈ હોવાનું આરબીઆઈએ જણાવ્યું। આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023ની ડેડલાઇન નક્કી કરી છે। જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઇન પહેલા બેંકોમાં જમા કરાવી દેજો, કારણ કે 2000 રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઇન સરકાર લંબાવવાની નથી। આરબીઆઈએ 2000 રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો। દિલ્હી પોલીસે આગામી 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનાર G20 સમિટ દરમિયાન કોઈપણ પ્રકારની ઘૂસણખોરી, આતંકવાદ અને તોડફોડ જેવી પ્રવૃત્તિ સામે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે। કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ આ વ્યવસ્થાઓમાં દિલ્હી પોલીસને મદદ કરી રહ્યા છે। સ્પેશિયલ પોલીસ કમિશનર મધુ તિવારીએ પત્રકારોને જણાવ્યું હતું કે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસના રેન્કના અધિકારીઓ મોટા કાર્યક્રમમાં સુરક્ષાની કમાન સંભાળવાના છે। G20 સમિટ પહેલા દિલ્હી પોલીસના ટ્રેની કમાન્ડોએ ઝારોડા કેનાલમાં હેલિકોપ્ટર પ્રેક્ટિસ કરી હતી। દિલ્હીમાં G20 સમિટ યોજાવાની છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું। આ રિહર્સલના કારણે શહેરના અનેક ક્ષેત્રમાં વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે। દિલ્હી પોલીસે મુસાફરોને રવિવાર સુધી મેટ્રો સેવાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે। દિલ્હીના ટ્રાફિક પોલીસ કમિશનર SS યાદવે જણાવ્યું કે પરિવહનને વધુ અસર ન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। હું લોકોને અપીલ કરીશ કે તેઓ દિલ્હી ટ્રાફિક પોલીસ અથવા દિલ્હી પોલીસની વેબસાઇટ પર પરિવહન માર્ગદર્શિકા તપાસ કર્યા બાદ મુસાફરી કરે। जो मुख्य बिंदु ये है कि प्रयास ये है कि यातायात कम प्रभावित हो, सामान्य की तरह चलता रहे, लेकिन जिस वक्त जो मूवमेंट्स है उस दौरान में थोड़े समय के लिए जो हम यातायात को डाइवर्ट कर रहे हैं या रोक रहे हैं, जो चंद मिनटों के लिए है। और साथ के साथ मेरी ये अपील है कि भाई जो भी यातायात निर्देशिका जारी करी जाती है दिल्ली ट्रैफिक पुलिस के और दिल्ली पुलिस की वेबसाइट पर देखें, उस निर्देशिका के हिसाब से अपनी यात्रा को प्लान करें।
કેનેડાએ G20 સમિટ પહેલા ભારત સાથે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી વેપારી વાટાઘાટો પર વિરામ મૂક્યો। વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગયા મહિને ભારત સાથેની વેપાર વાટાઘાટો પર વિરામ કરવાની વિનંતી કરી, કારણ કે કેનેડિયન નેતાઓના G20 જૂથની સમિટ માટે નવી દિલ્હીની મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છે। કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ પુષ્ટિ કરી છે કે ટ્રુડોની ટીમે પ્રતિબંધિત શરૂઆત કરી હતી, જેની જાણ કેનેડિયન મીડિયા દ્વારા આપવામાં આવી। મળતી માહિતી પ્રમાણે ટ્રુડોની આગામી ભારત મુલાકાત અંગેની બ્રીફિંગમાં એક સરકારી અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે વેપાર વાટાઘાટો લાંબી અને જટિલ પ્રક્રિયા છે અને કેનેડાએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સ્થિતિ પર વિરામ મૂક્યો છે। અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપી હતી। મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી। 538 કરોડના બેંક ગોટાળામાં નરેશ ગોયલની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે। આજે ઈડી કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માંગી શકે છે। અગાઉ 2 વખત તે ઈડી સમક્ષ હાજર થયા ન હતા, પરંતુ પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે। ગોયલ વિરુદ્ધ ઈડીનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી સીબીઆઈની એફઆઈઆર પર આધારિત છે। 5 મેના રોજ સીબીઆઈના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા। સીબીઆઈએ આ દરોડામાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ઉપરાંત પૂર્વ એરલાઇન નિર્દેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના રહેઠાણો અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા। જેટ એરવેઝ દ્વારા કેનેરા બેંકમાંથી લગભગ 538 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી। સીબીઆઈએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે 23 નવેમ્બર 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનિતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી ગુનાહિત કાવતરોનો આરોપ મૂક્યો હતો। આ પહેલા ફેબ્રુઆરી 2023માં બોમ્બે હાઈકોર્ટે નરેશ ગોયલ અને તેમની પત્ની વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસને ફગાવી દીધો હતો। જો કે કોર્ટે કહ્યું હતું કે કોઈ નવો કેસ સામે આવે તો ઈડી તેની તપાસ કરી શકે છે। હવે ઈડીએ આ કેસમાં કાર્યવાહીની પૂછપરછ બાદ ગોયલની ધરપકડ કરી છે। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથે જણાવ્યું કે ભાજપે જન આશીર્વાદ યાત્રા નહીં પરંતુ માફી માંગો યાત્રા કાઢવી જોઈએ। નીમચમાં એક જનસભાને સંબોધતા કમલનાથે દાવો કર્યો છે કે રાજ્ય હવે કૌભાંડી પ્રદેશ બની ગયું છે। મધ્યપ્રદેશમાં દરેક વ્યક્તિ કાં તો ભ્રષ્ટાચારનો શિકાર છે અથવા તો તેનો સાક્ષી છે। ભાજપ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરી ચૂક્યું છે, પરંતુ વાસ્તવમાં તેમણે ભ્રષ્ટાચારની વ્યવસ્થા ઊભી કરી છે। આ સ્થિતિ પછી તેમણે ખરેખર રેડ કાર્ડ બનાવવું જોઈએ। અમે લોકોના માટે તમામ પ્રકારના પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। કોંગ્રેસે 500 રૂપિયામાં સિલિન્ડર આપવાની વાત કરી હતી, જેની સામે શિવરાજ સરકારે માત્ર 2-3 દિવસ માટે 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની વાત કરી। એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્ર એક ચૂંટણી પહેલા તેઓ એક રાષ્ટ્ર એક આવક કરવું જોઈએ। પહેલા લોકોને આર્થિક ન્યાય આપો। ભાજપ આખા દેશ પર કબજો કરવા માંગે છે। અમે જનતા માટે મજબૂત વિકલ્પ તૈયાર કરી રહ્યા છીએ। वन नेशन वन इनकम तो कीजिए, पहले आर्थिक न्याय तो लोगों के साथ कीजिए। ये बेकार की बातों में कहाँ लगे पड़े हैं, फंसा रहे हैं, कुछ होने वाला है नहीं। इसलिए बात अगर होनी चाहिए तो लोगों के आर्थिक न्याय की होनी चाहिए। वन नेशन वन इनकम होना चाहिए लोगों के साथ। કોંગ્રેસના નેતા શશી થરૂરે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવની ટીકા કરતા કહ્યું હતું કે આવી સિસ્ટમ લાગુ કરી શકાય તેવી કોઈ વ્યવહારિક રીત નથી। શશી થરૂરે જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી પહેલ સંસદીય લોકશાહી પર આધારિત વર્તમાન પ્રણાલીની વિરુદ્ધ હશે, જ્યાં પક્ષો કરી શકતા નથી। જો તેઓ બહુમતી ગુમાવે છે તો સત્તામાં રહે। સંસદના વિશેષ સત્રની જાહેરાત કર્યાના એક દિવસ પછી સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંભાવના શોધવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી। શશી થરૂરે કહ્યું કે દેશના મુખ્ય કાર્યકારી
સંસદીય બહુમતી અને વિધાયક બહુમતી દ્વારા ચૂંટાય છે અને બહુમતી જનતાની સાથે જ ગમે તે કારણોસર સરકાર પડી જાય છે ત્યારબાદ કેલેન્ડર મુજબ નવી ચૂંટણી યોજવી પડશે તેમણે કહ્યું કે 1947 થી 1967ની વચ્ચે ભારતમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્યની ચૂંટણીઓ એક જ તારીખે યોજાઈ હતી પરંતુ 1967માં ગઠબંધન સરકાર પડી ત્યારે આ સિસ્ટમ પડી ભાંગી અને કેલેન્ડર લપસી ગયું કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની બેઠક માટે મુંબઈ પહોંચ્યા હતા 2 દિવસની બેઠકમાં ભાગ લીધા બાદ તેઓ પહેલીવાર દાદરમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અહીં કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી અને રાહુલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને આગામી ચૂંટણી માટે કમર કસી લેવા કહ્યું તેમણે કહ્યું કે મોદીને લાગે છે કે અદાણીના પૈસાની તેઓ કોંગ્રેસ પાર્ટીને ખતમ કરી દેશે તમે ગઈકાલે જોયું જ હશે કે દુનિયાના 2 મોટા અખબારોએ એક સ્ટોરી પ્રકાશિત કરી જે ખૂબ જ શરમજનક છે $1 અબજ ભારતમાંથી અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા છે અને પછી તે પૈસા પાછા આવ્યા છે આ સ્ટોરીમાં જણાવવામાં આવ્યું છે કે મોદીના અદાણીજી સાથે ગાઢ સંબંધો છે સિસ્ટમ ખૂબ જ સરળ છે પૈસા અહીંથી ત્યાં ગયા અને અદાણીના શેરના ભાવ વધ્યા હવે તેઓ ધારાવીમાં ડ્રામા રચવા માંગે છે આ લોકોને ખબર નથી કે ધારાવી શું છે અને ધારાવીના લોકો કોણ છે કોંગ્રેસ તેમને સારી રીતે સમજે છે તમે ધારાવીનો નાશ કરી શકતા નથી મુંબઈમાં ભારત ગઠબંધનની 2 દિવસીય બેઠક બાદ મમતા બેનર્જી રાહુલ ગાંધીથી નારાજ દેખાયા વાસ્તવમાં મીટિંગ પછી રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો જેના વિશે મમતાએ કહ્યું કે રાહુલ ગાંધી આ મુદ્દો અચાનક ઉઠાવી ચૂક્યા હતા તેમણે આ મુદ્દા પર ચર્ચા કરતા પહેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સાથી પક્ષો સાથે પણ વાત કરી ન હતી શું આ યોગ્ય છે અને વ્યૂહાત્મક ચાલ છે મમતા વાતથી નારાજ જોવા મળ્યા અને કહ્યું કે કોંગ્રેસ બંગાળમાં ડાબેરી પક્ષો સાથે ગઠબંધન કરવામાં આનાકાની કરી રહી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને ખબર નથી કે પીએમ મોદીએ સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવ્યું છે મણિપુર સળગી રહ્યું હતું ત્યારે વિશેષ સત્ર ન બોલાવ્યું લોકો કોરોનાને લઈ અને ચિંતિત હતા પછી પણ બોલાવવામાં ન આવ્યું પછી હવે શું થયું તેઓ સરમુખ હત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ નેતાઓએ આ બેઠક સારી રીતે ચલાવી કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પીએમ મોદી ₹100 વધારે છે અને ₹2 ઘટાડે છે उन्होंने तो हमेशा मोदी जी झूठ बोलते ही रहते हैं लेकिन लोग उनको सच समझते हैं लेकिन अभी भी मराठी में कहावत है खोटा बोला पण रेटून बोला तो ऐसा उनका है इसीलिए सब झूठ बोलते जाते हैं लोगों में भ्रम डालते हैं तो वो सबको हमको एक्सपोज करना है हम करते रहेंगे વિપક્ષી ગઠબંધનની મુંબઈમાં 2 દિવસીય બેઠક સમાપ્ત થઈ ચૂકી છે તેના પછી પત્રકાર પરિષદ યોજવામાં આવી તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સરકાર વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું હતું કે વિપક્ષની દરેક પાર્ટીઓ સાથે મળી અને દેશના દરેક ખૂણે જઈ અને પ્રચાર કરશે અને મોદી સરકારને હાર આપશે જો ભાજપની હાર થશે તો દેશમાં લોકતંત્રની સ્થાપના થશે વધુમાં તેઓએ કહ્યું કે દેશના ઇતિહાસને ભાજપ બદલવા માંગે છે પરંતુ વિપક્ષ મક્કમતાથી તેમનો સામનો કરશે અને તેમની યોજનાને સફળ થવા દેશે નહીં सीपीआईएम पार्टीના નેતા સીતારામ યેચુરીએ દાવો કર્યો છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કારણે સાંપ્રદાયિક તાકાતોમાં ગભરાટનો માહોલ છે બેંગ્લોરમાં ગઠબંધનની બીજી બેઠક થઈ ત્યારે 9 વર્ષ બાદ અચાનક એનડીએ ગઠબંધન સક્રિય થયું મુંબઈમાં બેઠક યોજાવાના 2 દિવસ પહેલા કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹200નો ઘટાડો કર્યો છે આ પછી કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને સદનમાં શું રજૂ કરવામાં આવશે એ વિશે પણ કોઈ જાણકારી કે કાર્યસૂચિ આપવામાં આવી નથી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં વધુને વધુ રાજકીય પક્ષો શામેલ થયા છે एक किस्म से घबराहट तो हो रही है सांप्रदायिक ताकतों के बीच में बेंगलुरु के मीटिंग के टाइम पे अचानक फिर से पुनर्जन्म दिया गया एनडीए के 9 साल तक उसको भूल गए थे उसके बाद आज ये मुंबई की मीटिंग से पहले 2 दिन पहले आप गैस सिलेंडर के दाम घटाए लोगों को बहकाने के लिए अब जो है स्पेशल सत्र पार्लियामेंट का बुला लिया उसमें क्या करने वाले क्या नहीं उसका कोई घोषणा नहीं तो अब ये सब संकेत है कि घबराए हुए हैं और इंडिया ग्रुपिंग के चलते हुए
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન તાકાત એકત્ર કરી રહ્યું છે. ઇન્ડિયાનો વિરોધ કરનાર લોકો હવે ડરી રહ્યા છે. આજની બેઠક સારી રહી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા. અમારા લોકો દેશપ્રેમી છે. બેઠકમાં સારી ચર્ચા થઈ અને સારા નિર્ણયો લેવાયા. અમે તાનાશાહી સામે લડીશું. तीसरी मीटिंग संपन्न हुई और दिन ब दिन इंडिया मजबूत होते जा रहा है. ये बात भी सच है कि जैसे जैसे हम करीब आते जा रहे हैं, एक कदम 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 आगे बढ़ते जा रहे हैं, तो इंडिया के विरोधी दल में घबराहट हो रही है. पहले हमें पूछा जा रहा था कि विपक्ष की एकजुट, और उसी वक्त हमने कहा था कि विपक्ष की एकजुट में नहीं मानता. हम सारे लोग देश प्रेमी हैं और हमारी एकता देश प्रेमियों की एकता है. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિશે વાત કરતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ બધા રાજા લોકો છે. બેઠક 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલમાં કરે તેના પર હું ટિપ્પણી નહીં કરું. સવાલ માત્ર એટલું છે કે વિપક્ષી ગઠબંધનનું એજન્ડા શું છે. ફડણવીસે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીના ડરના કારણે આ વિપક્ષી દળો એકજૂટ થયા છે. આ લોકોને ડર છે કે ત્રીજી વાર પીએમ મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા તો તેમને કોઈપણ પ્રકારની તક નહીં મળે. વિપક્ષી ગઠબંધનના લોકો વડાપ્રધાન પદનો ઉમેદવાર પણ નક્કી કરી શક્યા નથી. એટલું જ નહીં, તેઓ પોતાના ગઠબંધનના લોકો વિશે પણ નિર્ણય નથી લઈ શક્યા. सारे लोग जो है ये राजा लोग हैं. 5 स्टार में करे 7 स्टार में करे, मैं उसके ऊपर कोई टिप्पणी नहीं करूंगा. सवाल इतना ही है कि आपका एजेंडा क्या है. मोदी जी से डरकर ये सारे लोग एक साथ आए हैं. इनको सबको ये डर है कि तीसरी बार मोदी जी चुनकर आए तो इनकी दुकानदारियां पूरे तरीके से बंद हो जाएगी. प्रधानमंत्री तो छोड़ दीजिए, अपना लोगो क्या होगा ये भी ये लोग तय नहीं कर पा रहे. तो ऐसे लोग देश को क्या चलाएंगे. મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક પર કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ વિપક્ષની પાર્ટીઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ બેઠકથી કંઈ થવાનું નથી. આ ભ્રષ્ટાચારીઓનો મેળાવડો છે. આ લોકો શું કરશે? તેઓ માત્ર પોતાની ખુરશીઓ માટે તરસ્યા છે. કેટલા વડાપ્રધાન છે, દેશમાં મંત્રીઓ કેટલા બનશે? દેશે નક્કી કર્યું છે કે દેશમાં એક જ વડાપ્રધાન હશે. નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન હશે. આ ઇન્ડિયા ગઠબંધન ગુંડાઓનું ષડયંત્ર છે. તે બધા ગુંડા છે. મહત્વનું છે કે હાલ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને લઈ અને આખા દેશનું રાજકારણ ગરમાયું છે. ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યું છે. ये इंडिया गठबंधन ये ठगबंधनों का साजिश है. ये सारे ठग है. ये फतिंगा गांधी है. ये फतिंगा अपने आप खत्म हो जाता है. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, મને ખાતરી છે કે ચર્ચા પછી વ્યાપક નિર્ણયો લેવામાં આવશે. લોકો મોંઘવારીથી પરેશાન થશે. વન નેશન વન ઇલેક્શન પર પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ મુદ્દા પર એક સમિતિની રચના કરવામાં આવી છે. હું પૂછું છું કે મહિલા સુરક્ષા, ખેડૂતોના અધિકારો, મહિલા આરક્ષણ, બેરોજગારી પર સમિતિ ક્યારે બનાવવામાં આવશે? સમિતિઓ અહેવાલો આવી ચૂક્યા છે અને તે સમિતિના અહેવાલો કહે છે કે 5 સુધારા કરવા પડશે. बढ़ते बेरोजगारी पर है, चिरमराई हुई अर्थव्यवस्था पर है, चाइना जिस तरीके से अग्रसर हो रहा है उस पर है. ये सारी देश की चिंता है. अगर ये स्पेशल सेशन उसको एड्रेस करता है तो ये स्वागत योग्य है, वरना अपना एजेंडा चलाने के लिए, सत्ता में कायम रहने के लिए काम करता है या इन मुद्दों से ध्यान भटकाने का काम करता है, तो दिखाता है भारतीय जनता पार्टी तिलमिलाई हुई, घबराई हुई पार्टी है. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની મુંબઈમાં 2 દિવસીય માટે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા હતા. ભારતીય નેતાઓએ 13 સભ્યોની સંકલન સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ સાથે ગઠબંધનનું સૂત્ર जुड़ेगा इंडिया जीतेगा इंडिया હશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોએ સાથે મળી અને લોકસભાની ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે સાથે મળી અને લોકસભાની ચૂંટણી લડીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે વિવિધ રાજ્યમાં બેઠકોની વહેંચણી અંગેની ચર્ચાઓ તરત જ શરૂ કરવામાં આવશે અને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. દેશના વિવિધ ભાગોમાં જાહેર સભાઓ યોજવામાં આવશે. વિવિધ ભાષાઓમાં जुड़ेगा इंडिया जीतेगा इंडियाના નારા લગાડવામાં આવશે. વિપક્ષી ગઠબંધન એક થીમ સાથે ચૂંટણી લડશે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથે વન નેશન વન ઇલેક્શન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ પ્રક્રિયા અસંભવ નથી, પરંતુ તેના માટે બંધારણમાં સુધારાની સાથે રાજ્યની મંજૂરીની પણ જરૂર પડશે. ભાજપ હરિયાણા અને મહારાષ્ટ્રમાં સદનમાં પ્રસ્તાવ પસાર કરી અને વિધાનસભા ભંગ કરી શકે છે, પરંતુ વિધાનસભા કાર્યકાળને આવી રીતે ઘટાડવું યોગ્ય નથી. બિન ભાજપ શાસિત રાજ્યમાં અશક્ય થાય તેની શક્યતા ઓછી લાગે છે. કેન્દ્ર સરકાર કાયદા પંચના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે દેશમાં અલગ અલગ ચૂંટણી યોજાવાની સરકારની તિજોરી પર બોજ પડે છે. બંધારણના વર્તમાન માળખા પ્રમાણે દેશમાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી અને માટે કાયદા પંચના અહેવાલમાં બંધારણમાં સંશોધનની ભલામણ કરવામાં આવી છે. संविधान में संशोधन राज्यसभा और लोकसभा में हो जाए उससे संभव नहीं, राज्यों को भी स्वीकृति देनी पड़ेगी. पर जो राज्य बीजेपी के हैं वो वहाँ अपनी विधानसभा भंग कर सकते हैं, जैसे कि हरियाणा हो गया, महाराष्ट्र हो गया, ये योगी सरकार. वो तो एक लाइन का आपको कैबिनेट में प्रस्ताव पास करना है कि विधानसभा भंग हो जाए. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે સરકાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગઈ છે. મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે કેન્દ્ર સરકારે સંસદનો સ્પેશિયલ સત્ર બોલાવ્યું છે. ગણેશ ચતુર્થીના પાવન તહેવાર દરમિયાન આ સત્ર બોલાવવાની જરૂર શું છે? કેન્દ્ર સરકાર હિન્દુઓની લાગણીને જાણતી નથી. વન નેશન વન ઇલેક્શન વિશે વાત કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઈચ્છે ત્યારે ચૂંટણી યોજી શકે છે. જો સરકાર લોકસભાની ચૂંટણી વહેલી તકે યોજવા માંગે છે તો એ પણ કાયદાકીય રીતે કરી શકે છે. વિશેષ સત્ર દરમિયાન જો તેઓ કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માંગે છે તો એ વિશે વિપક્ષી દળોને જાણ કરવામાં આવે. इससे एक बात तो साफ है कि आज इंडिया अलायंस की बैठक हो रही है तो सरकार की बौखलाहट बढ़ गई है, सरकार पैनिक मोड में चली गई है और ध्यान बटाने के लिए ये कुछ चीज़ें हो रही है. मुझे तो बड़ा आश्चर्य लग रहा है कि 5 दिन का विशेष सत्र पहली बार, जब भी कोई इमरजेंसी नहीं है, कोई आवश्यकता नहीं है. हमारा शीतकालीन सत्र तो नवंबर दिसंबर में होता ही है, तो ये गणेश चतुर्थी के त्योहार के बीच में ये सत्र लाने की क्या जरूरत है? સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંસદીય પ્રણાલીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. જો કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગતી હતી તો એ મુદ્દે વિપક્ષી દળોને આ મુદ્દે જાણ કરવાની જરૂર હતી, પરંતુ વર્તમાન સમય એવો છે કે વિપક્ષી દળોના નેતાઓ અને સાંસદ સભ્યોને સ્પેશિયલ સત્રના એજન્ડા અને કાર્યસૂચિ વિશે કોઈ ખ્યાલ નથી. વન નેશન વન ઇલેક્શન કમિટીના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નિમણૂક સંભાવના વિશે વાત કરતા સમાજવાદી પાર્ટી નેતાએ જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિને કોઈપણ પદ પર નિમણૂક ન આપવી જોઈએ. પહેલા વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા થવી જોઈએ અને ત્યાર પછી જ નિર્ણય લેવો જોઈએ. स्पेशल सेशन अगर बुलाना था तो ये मर्यादा के अंदर होता केंद्र सरकार के कि वो विपक्ष की सारी पॉलिटिकल पार्टी से एक इनफॉर्मल सही लेकिन बातचीत कर लेना चाहिए था. अब किसी को कुछ पता नहीं क्या है, वरना जब सेशन बुलाया जाता तो बाकायदा उसकी क्या कार्यसूची है, किस किस दिन से बैठेंगे, उसमें क्या डिस्कशन होगा, कौन से बिल हैं, क्या चीज है, कौन से प्रस्ताव हैं, क्या रिजोल्यूशन है, कुछ भी किसी को नहीं मालूम. जैसे बिल्कुल गांव का प्रधान कोई अपनी मीटिंग बुला ले, जब जो चाहे सो लिख ले, वही स्थिति है इस गवर्नमेंट की. કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન માટે કમિટીનું ગઠન કર્યું ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે આ અભિનંદનીય પ્રયાસ છે. દેશમાં સર્વાંગી વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. વારંવાર ચૂંટણી યોજવાથી અનેક કાર્યોમાં અવરોધ ઉભા થાય છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણી યોજવામાં 1.5 મહિનાનો સમય લાગે છે. આ માટે જરૂરી છે કે લોકસભા વિધાનસભા અને અન્ય તમામ પ્રકારની ચૂંટણી એક સાથે યોજવામાં આવે. વર્ષ 2018માં પણ અટકળો વહેતી હતી. આ સાથે જ વિપક્ષી દળો કેન્દ્ર સરકાર દ્વારા કમિટી ગઠન કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કેન્દ્ર સરકારના નિર્ણયને લોકતંત્ર અને બંધારણની હત્યા સમાન ગણાવ્યું છે.